કેમ હો ડાયરો રામે રામ બધાઈને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો અત્યારે આપણે છીએ આપણા ગામડે અને અત્યારે હવે આપણે જવાનું છે આપણા અહીંયા ભાલમાં એક પ્રખ્યાત મેલડી માતાનું મંદિર છે ભાઠાવાળી મેલડીમાં। તો આપણે ત્યાં અત્યારે દર્શન કરવા જવાનું છે। તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ આપણે ભાઠાવાળી મેલડીમાં અહીંયા જવા માટે। ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ભાઠાવાળી મેલડીમાં જવા માટે। અને તમે જોઈ શકો છો આ બધા પાછળ છે એ 4 જણા અમારો ભાઈ આ સાઈડ જો તમે જોઈ શકો છો આખા રણ વિસ્તાર છે અહીંયા ભાલ વિસ્તાર છે એટલે ઝાડવાની ઉપર દેખાય આપણે ભોગવા આવી ગયા છીએ અને રસ્તા પર છે ને અહીંયા પાળો છે ખાલી રસ્તા છે કાચા બાજુમાંથી ગામથી લગભગ 10 કિલોમીટર જેટલા જો તમે બધી સાઈડ જોઈ શકો છો આખો ખાલી વિસ્તાર છે રણ વિસ્તાર રસ્તા પણ હજી કાચા છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાઠાવાળા મેળીમાં અને જોઈ શકો છો અહીંયા આપણે શ્રીફળના છાલા કાઢી નાખ્યા છે અને આ સાઈડ છે મેળીમાનું મંદિર। તમે જોઈ શકો છો આપણે પહેલાં શ્રીફળને વધેરી નાખીએ અને પછી તમને પણ દર્શન કરાવું મેળીમાના। અને અત્યારે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં માણસો આવેલું છે કેમ કે આજે રવિવાર છે એટલે રવિવારના તાવા હોય એટલે ઘણી બધી સંખ્યામાં માણસો આવેલું છે। તો પહેલાં આપણે શ્રીફળ વધેરીએ અને પછી તમને દર્શન કરાવું મેળડીમાં। મિત્રો હવે તમને મેલડીમાંના દર્શન કરાવી દઉં આપણે આવી ગયા છીએ ભાઠાવાળી મેલડીમાં। તો જો તમે જોઈ શકો છો આ છે ભાઠાવાળા મેલડીમાં। તો હવે તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ન ભૂલતા। આપણે આવી ગયા છીએ તમે અહીંયા જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં શાક બનેલું છે અને આ સાઈડ જો બધા જમવા માટે અત્યારે બે ગયેલા છીએ અને અત્યારે આપણે પણ હવે જમવા માટે બેઠવાનું છે। બાકી આ સાઈડ જો આ સાઈડ લેડીઝ વિભાગ છે અને આ સાઈડ બધા જેન્ટ્સ છે તે અત્યારે જમવા માટે બેસી ગયા છે। હવે આપણે પણ બેસી જઈએ જમવા માટે। હવે આપણે બેસી ગયા છીએ પ્રસાદી લેવા માટે અને તમે અહીંયા જોઈ શકો છો આ છે માતાજીની પ્રસાદી અને આ સાઈડ જો અહીંયા બધા આપણે બેસી ગયા છીએ અને આ સાઈડ જો બધા પબ્લિક અત્યારે પ્રસાદી લઈ રહ્યું છે। હવે આપણે પ્રસાદી લઈ લઈએ। હવે બધાએ જમી લીધું છે અને જો આ સાઈડ થોડાક બાકી હોય તે પણ બેસી ગયા છે અત્યારે। અને આ છે આપણા ભાઠાવાળી મેલડી માતાનું મંદિર। અહીંયા બધી ડીશુને સામાન રાખવા માટેનું છે અને જો આ રીતે અહીંયા ચૂલા હોય છે આની ઉપર રાંધવામાં આવે છે બધું અને બધાના તાવા હોય તો બધાના એક તાવામાં જ ભેગું કે બધા રાંધે છે બધાની માનતા હોય અને અહીંયા રસોઈ બનાવવામાં આવે છે ભેગી અને માતાજીનો તાવો પણ કરવામાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે માતાજીની પ્રસાદી અહીંયા તાવા ઉપર બનાવવામાં આવે છે અને જોઈ શકો છો આ અત્યારે તો ખાલી થઈ ગઈ બધાએ કેમ કે જમી લીધું એટલે આજે પણ વધેલી છે જોઈ શકો છો। અને આ સાઈડ જો જમવાનું પણ ચાલુ જ છે અને જેને ઘરે લઈ જવી હોય તે આમાંથી ઘરે પણ લઈ જઈ શકે છે તમે જોઈ શકો છો। અને હવે આપણે જઈએ તો મિત્રો હવે આપણે પ્રસાદી લઈ લીધી છે અને અહીંયા જો તમને દેખાડું જો અહીંયા થોડોક મેળા રેખવું હોય છે રમકડા ને એવું બધું વેચે છે અને આ છે મેલડીમાંની ધજા અહીંયા। અને આ સાઈડ જો તમે જોઈ શકો છો અહીંથી આગળ આમ જઈએ અહીંયા દરિયા વિસ્તાર ચાલુ થઈ જાય છે અને આગળ કાંઈ પણ હવે આવતું નથી આનાથી આગળ। અને જો મિત્રો અહીંયા આપણે જમી લીધું ને ડીશું ને એવું બધું આપણે હાથે ધોવાનું હોય છે તો આપણે ડીશું ને એવું બધું હાથે ધોઈ નાખી દીધું છે। તો મિત્રો જો તમે અહીંયા જોઈ શકો છો આ છે મેલડી માતાનું મંદિર અને એની એક્ઝેક્ટ પાછળ છે આ છે તળાવ અને આ સાઈડ અને હજે પણ અહીંયા લાઇટ પણ નથી પોગી આટલું આખું છે આખો ભાલ વિસ્તાર છે આ ભાઠો કહેવાય અમારે તો આ સાઈડ કાંઈ અહીંયા ખેતી કે એવું ન થાય ખારો પાટો હોય। અને હવે મિત્રો જવાનું છે આપણે ઘરે
તો જઈએ આપણે ઘરે જવા માટે. હવે આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને હવે આપણે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે, કેમ કે આપણે ભાવનગર રહીએ છીએ. એટલે જો ભાવનગર જવા માટે આપણે નીકળી ગયા છીએ. આ છે આપણી ગાડી, અને જો અત્યારે આપણા ગામના સર્કલ છે ત્યાં અત્યારે ઊભા છીએ, અને અત્યારે આપણે નીકળી ગયા છીએ. તો જઈએ હવે આપણે ભાવનગર. તો મિત્રો આજે છે બીજો દિવસ, અને આપણે આવી ગયા છીએ ભાવનગર, અને રસ્તામાં આપણે કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો, અને અત્યારે જો આપણે વ્લોગ બેઠા બેઠા એડિટિંગ કરીએ છીએ. અને આ મિત્રો તમને અમારા ભાઠાવાળા મેરડી માતાજીનું મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. અને મિત્રો તમને અમારા આવા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી આજનો વ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.